આર્થિક સહાયના નામે 5000 કેશડોલની શરૂઆત થઈ. એમાં પણ આ સુધીમાં બધા બહુ વિસ્તાર એવા બાકી છે જ્યાં કેશડોલ નથી મળી. પણ આ પૂર આવ્યું કોના કારણે? આ પૂર કુદરતી હતું કે માનવ સર્જિત હતું? જો વરસાદના પાણી જવાની જગ્યા જ્યાં એન્ક્રોચમેન્ટ ઇલીગલ થયા છે એ જગ્યા જો ના રોકાઈ હોત તો પાણી લોકોના ઘરોમાં અને વડગામમાં ના ફરી હોત. સાહેબ, નરી આંખે આપણે જોઈ આ લોકો દબાણો છે જ, એ નથી તોડતા. પણ અત્યારે અમે તમને જે ભૂકી ઘાસ માટે દિવસે રજૂઆત કરવાયેલા કે સાહેબ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ એમના પાવરનો દુરુપયોગ કરીને આ કામ પાસ કર્યું છે. જે રોડ રસ્તા બનેલા છે 40 કરોડના ખર્ચે રોડ રસ્તા બનેલા છે એને તોડીને તમે રીરૂટનું કામ જે કરી રહ્યા છો એનાથી ભવિષ્યમાં ફરી પૂર આવવાની શક્યતા છે. ભૂકી કાસ નદી હતી એનો કાસ બાંધી દીધો અને અત્યારે એ કાસ પર જે દબાણો છે ગેરકાયદેસર એ દબાણો તોડવાની જગ્યાએ આપણે આ રીરૂટમાં બીજો 46 કરોડ વધારાનો ખર્ચો એટલે 100 કરોડથી ઉપરનો ખર્ચો આમાં થઈ રહ્યો છે. એટલે આ ભૂકી કાસમાં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. તમને અમે સાહેબ રજૂઆત કરી હતી એ દિવસે. અમે તો કાયદાકીય લડીશું ને રોડ રસ્તા પર આંદોલન પણ કરીશું. આ બાબતે ત્યાંના સ્થાનિકો પણ વિરોધમાં છે. અમે સહીઓ સાથે અને આવનારા દિવસમાં તમે જો સમય આપશો અમે ત્યાંના સ્થાનિકોને લઈને પણ રજૂઆત કરવા આવવા તૈયાર છે. આ કે બધા ત્યાં રોષે ભરાયા છે કે ભાઈ આ કોઈ કયા જાતનું પ્લાનિંગ છે સાહેબ કે વડોદરાને પૂરમાંથી કેવી રીતે બચાવવું? તો એના માટે તો બહુ રસ્તા છે પણ આ લોકો પાસે એવું કોઈ બુદ્ધિપૂર્વક જે કામ થવું જોઈએ એવું થતું નથી.